ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જંગલેશ્વરનું જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, એક તરફ લોકોના આશરા છે તે તૂટી રહ્યા હતા, તો બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓ છે કે તેના દ્વારા કાજુ કતરીથી લઈને વિડીયોગ્રાફી હોય કે હિતાચી હોય, અલગ અલગ જે મશીનરી હતી તેના ખોટા બિલ છે તે મૂકવામાં આવ્યા હતા। ત્યારે જે મેયર નેહલ શુક્લ છે કે તેની જે નવી લોબી છે તેના દ્વારા આ તમામ બિલો છે તે અટકાવી દેવામાં આવ્યા હતા અને ત્યારે તેઓ મીડિયા સમક્ષ હીરો બન્યા હતા, કેમ કે આ સમગ્ર ભોપાળું છે તેમને ખુલ્લું પાડ્યું હતું। પરંતુ તેના દ્વારા જ મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવે। તપાસ કમિટીની રચના કરવા માટેના પણ 39 દિવસ જેવો સમય વીતી ગયો। તપાસ કમિટી બની ગઈ, 2 જેટલા અધ્યક્ષ છે તેઓ પણ બદલાઈ ચૂક્યા છે। અત્યારે જે તપાસ કમિટી છે તે અધ્યક્ષ વિનાની છે, એટલે કે નેહલ શુક્લ જ્યારે વાહવાહી કરવા માટે હીરો બન્યા હતા ત્યારબાદ તેઓ અત્યારે ઝીરો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે, તેમના ઉપર દબાણ આવતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે મ્યુનિસિપલ કમિશનર છે 39 દિવસ વીતી ગયા હોવા છતાં પણ એક પણ પ્રકારની તપાસ કમિટી છે તે આગળ નથી વધી। ત્યારે નેહલ શુક્લ છે તેના દ્વારા હજી સુધી જે મ્યુનિસિપલ કમિશનર છે તેને ટકોર કરવામાં નથી આવી। મ્યુનિસિપલ કમિશનર શું આ ભ્રષ્ટ અધિકારીઓને સાચવી રહ્યા છે, કેમ કે 39 દિવસ જેટલો સમય વીતી ગયો છે, હજુ પણ તપાસ કમિટીના શ્રી ગણેશાઈ છે તે નથી મંડાણા, એટલે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાના પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોઈ પણ મેયર હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય કે કોઈ પણ પદાધિકારી હોય, તેમનું એક જ રટણ છે કે અમે આ સમગ્ર બાબતને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીશું, વહેલા તકે તપાસ પૂર્ણ થાય તે પ્રકારની માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે। સરકારી દિવેશ, આ બધા વચ્ચે રાજકોટના જે શાસકો છે એમને શરમ આવવી જોઈએ કે આવી કરુણ ઘટના ત્યારે ત્યાં ઘટી હતી। ઠીક છે, ચલો કે આ એક વિકાસના નામે ત્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, પરંતુ એ ડિમોલેશનની અંદર ત્યાં કાજુ કતરી આરોગવાની અને 27 લાખનું બિલ આપી દેવાની તેમની ફરજ નહોતી। પણ હવે આ બધા વચ્ચે એમને જ્યારે જવાબ માંગવામાં આવે છે ત્યારે એમને હસી શેની આવે છે એ નથી સમજાતું। ચોક્કસ લખમાં સંદેશ ન્યૂઝ છે તે એક જવાબદાર ચેનલ છે, હંમેશ પોતાની જવાબદારી નિભાવતી આવી છે। ત્યારે સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા અલગ અલગ કોર્પોરેટરો છે તેને પૂછવામાં આવ્યું હતું કે જંગલેશ્વર ડિમોલેશન મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, 39 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી તપાસ કમિટી છે તેના દ્વારા એક પણ પ્રકારના શ્રી ગણેશાઈ છે તે કરવામાં નથી આવ્યા। ત્યારે કોર્પોરેટરો છે તે હાસ્ય સાથે જવાબ આપી રહ્યા હતા, તેને આ મેટરની ગંભીરતા ખબર નહોતી। લોકોના ટેક્સના પૈસા છે, લોકો દિન રાત મજૂરી કરીને ટેક્સ ભરતા હોય છે, અને આ ટેક્સના પૈસા ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખીચામાં ભરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે આ અંગે સંદેશ ન્યૂઝે જ્યારે કોર્પોરેટરોને પૂછ્યું તો ગંભીરતાથી જવાબ આપવાને બદલે તેઓ હાસ્ય સાથે જવાબ આપી રહ્યા હતા। તેમને જાણે આ એક પણ પ્રકારનું જંગલેશ્વર ડિમોલેશન છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોય, તેમાં તેમને એક પણ પ્રકારનો રસ ન હોય તે પ્રકારનું તેનું વર્તન હતું। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે શરૂઆતમાં લોબી આવી ત્યારે પદાધિકારીઓએ ઘણા બધા દાવા કર્યા હતા, હીરોગીરી કરી હતી, પરંતુ આ હીરોગીરી છે તે અત્યારે ફીકી પડી રહી છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। લખમાં આભાર દિવેશ, આપ જોડાયા તે બદલ।